બપોરના 3 વાગ્યા હશે. સ્કૂલની ઘંટ વાગી અને બધા બાળકો દોડીને સ્કૂલની બહાર જઈ રહ્યા હતા. એમાં એક નાનો છોકરો હતો જે ધીરે ધીરે ચાલી રહ્યો હતો, કારણ કે એના શૂઝ આગળથી ફાટી ગયા હતા. એટલે એના મિત્રએ જોયું અને એને હસીને કહ્યું કે એલા, તારા શૂઝ ફાટી ગયા છે તો નવા લઈ લે. એટલે છોકરો હસ્યો અને ખૂબ શાંતિથી જવાબ આપ્યો કે મમ્મીએ કહ્યું છે કે આ મહિને પહેલા તારા પપ્પાના જૂતા લઈશું, કારણ કે રોજ ચાલીને કામે જાય છે. મારું શું છે, હું તો હજી 1 મહિના આ જૂતા પહેરી શકું છું. આટલું કહીને છોકરો ત્યાંથી ધીરે ધીરે ચાલી ગયો. પણ હું ત્યાં જ ઊભો રહી ગયો, કારણ કે એ દિવસે મને સમજાયું કે મોટા થવા માટે ઉંમર નહીં પણ સમજ હોવી જોઈએ. આજે જ્યારે તમે ઘરે જાઓ ને, ત્યારે તમારા મમ્મી પપ્પાને શાંતિથી જોજો અને વિચારજો કે એ લોકોએ તમારી ખુશી માટે પોતાની કેટલી ખુશીઓ છોડી હશે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.